ઘણી વખત વૈષ્ણવ અમારી પાસે આવે અને વિનંતી કરે, જેરાજ અમારે ઠાકુરજી પુષ્ટ કરાવવા છે, કયો દિવસ સારો? ભગવદીઓ તો કહે છે કે મિલે ગોપાલ સોહી દિન નીકો. જે દિવસ તમારા મનમાં ઠાકુરજી પુષ્ટાવાનો ભાવ પ્રગટ થાય, ઠાકુરજીની સેવા કરવાની ઈચ્છા પ્રગટ થાય, ભગવદ કથા માટે પ્રીતિ પ્રગટ થાય, એ જ દિવસ સર્વોત્તમ દિવસ જાણજો. આ સુંદર મજાનો આ સમય ભગવદ લીલા સ્થલી, આ અતિ અલૌકિક, આનાથી ઉત્તમ બીજું સ્થાન હોઈ જ શું શકે? સર્વોત્તમ સ્થાન શ્રી ગિરિરાજ બાવાની તરેટી. વૈષ્ણવોને તો બે જ વસ્તુ અત્યંત પ્રિય છે, કાની તરેટી મળી જાય, અને જ્યાં આ બંને પ્રાપ્ત થઈ જાય એ વૈષ્ણવ પોતાનું સૌભાગ્ય માને છે. મહત કૃપા છે પ્રિયજનો કે તમને બધાને આ 7 દિવસ સુધી શ્રી ગિરિરાજની તરેટી, આ અતિ અલૌકિક લીલા સ્થલી માં બેસીને, આ બ્રજભૂમિમાં બેસીને સર્વોત્તમ વિષય આ શ્રીમદ ભાગવત શ્રવણ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. તમે તમારા ભાગ્યની જેટલી સરાહના કરો, ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા વૈ. બહુજન્મ ભાગવતકાર ત્યાં સુધી કહે છે કે આ ભાગવત કોને મળે? કે જેના બહુજન્મના ભાગ્યોનો સંચય થાય, ઉદય થાય, અથવા તો એમ કહીએ કે જેના બહુજન્મના ભાગ્યો ભેગા થાય, એવા બળભાગી જીવને જ આ શ્રીમદ ભાગવત મળે છે. આપ બધા મહદ ભાગ્યશાળી વૈષ્ણવો છો કે આપ બધાને આ અતિ દુર્લભ, જે દેવતાઓને પણ દુર્લભ છે એવું શ્રીમદ ભાગવત આપ બધાને સુલભ થયું છે. આને કોઈ સાધારણ નહીં જાણતા. જેટલું બને ધ્યાન સે ये कथा का श्रवण करें. આ મારા અને તમારા બંને માટે અત્યંત ઉપકારક છે. આ શ્રીમદ ભાગવત આ કળિયુગમાં કલ્યાણ કરનારું કોઈ એક સર્વોત્તમ શ્રેષ્ઠ સાધન હોય તો આ શ્રીમદ ભાગવત છે. પ્રભુ કોઈને કોઈને નિમિત્ત બનાવે અને એનો પ્રસાદ અનેક વિધ જીવોને પ્રાપ્ત થતો હોય છે. નિમિત્ત કોઈ એક બને છે. આપણા જેટલા પણ ગ્રંથો છે પ્રિયજનો, એ બધા જ ગ્રંથોમાં કોઈક ને કોઈક વૈષ્ણવ, કોઈક ને કોઈક જીવ નિમિત્ત બન્યા છે. આપ ષોડશ ગ્રંથના દર્શન કરો. શ્રી મહાપ્રભુજીની પાસે પુરુષોત્તમ દાસ જોશી આવ્યા અને વિનંતી કરી, જે રાજ જ્ઞાન માર્ગ બળો કે કર્મ માર્ગ બળો? ધ્યાન આપજો. શ્રી મહાપ્રભુજી તો એટલું જ કહ્યું કે વૈષ્ણવ, जाकू जो प्रिय लगे वाके लिए वो मार्ग बढ़ो, लेकिन तुमने हमसे पूछी है तो हम तो इतनो ही कहेंगे कि सबसे बड़ो तो भक्ति मार्ग है. पुरुषोत्तम दास निमित्त बन्या. श्री महाप्रभुजीए एमने सुंदर मजानो एक ग्रंथ भक्ति वर्धिनी आप्यो. राणा व्यास निमित्त बन्या. श्री महाप्रभुजीए एमने चतुश्लोकी ग्रंथ आप्यो. बुला मिश्र निमित्त बन्या. श्री महाप्रभुजी कृष्णाश्रय आप्यो. अर्जुन निमित्त बन्या.
ભગવાને એને ભગવદ્ ગીતા આપી છે. એવી જ રીતે પ્રિયજનો આ શ્રીમદ ભાગવતની અંદર પણ રાજા પરીક્ષિત નિમિત્ત બન્યા છે. આપણા પણ આ ભાગવત જ્ઞાન યજ્ઞના જેવો નિમિત્ત બન્યા એવું આપણું આ શ્રીનાથજી વચનામૃત મંડળ નિમિત્ત કોઈક એક બને, પરંતુ જ્યારે કથામાં આવીને બેસી જઈએ ત્યારે એમ જ લાગે કે આ કથા મારા માટે થઈ રહી છે. નિમિત્ત બને અને એનું ફળ ચરાચર સમસ્ત સૃષ્ટિને પ્રાપ્ત થતું હોય છે. આ ભાગવત સાક્ષાત શ્રીનાથજી બાવાનું વાંગમય સ્વરૂપ છે. તમે જે ઠાકોરજીની તમારા ઘરમાં સેવા કરો છો, તમે જે શ્રીનાથજી બાવાને એક ઝલક નિરખવા માટે દોડી દોડીને નાથદ્વારા જાઓ છો, એ જ શ્રીનાથજી બાવા આ વાંગમય સ્વરૂપે આજે અહીંયા બિરાજમાન થયા છે. તમારા ઘરમાં બિરાજતા ઠાકોરજીમાં, શ્રીનાથજીમાં અને આ શ્રીમદ ભગવાનની શિલાની મૂર્તિ બનાવે, કોઈ મૂર્તિકાર ભગવાનની સ્વર્ણની ધાતુની મૂર્તિ બનાવે, કોઈ મૂર્તિકાર માટીની મૂર્તિ બનાવે, કોઈ મૂર્તિકાર કાષ્ઠની મૂર્તિ, લાકડાની મૂર્તિ બનાવે. એવી જ રીતે વ્યાસજીએ આ વાંગમય મૂર્તિ બનાવી છે.